ઠાકોર સમાજના લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી છે। બનાસકાંઠામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને રોષ। ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર કર્યા દેખાવ। આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોએ પોલીસને રોક્યા। ઠાકોર સેનાના કાર્યકરોએ ઠાકોર સમાજના કલાકારોની અવગણના બદલ રોષ પણ ઠાલવ્યો। તો પોલીસે દેખાવકારોને અટકાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં આમંત્રણ ન આપતા નારાજગી જોવા મળી હતી, જેને લઈને બનાસકાંઠામાં પણ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દેખાવ કરવામાં આવ્યા। કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું છે વધુ અપડેટ આ સમગ્ર મામલે? વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ અમીરગઢ હાઈવે ઉપર દેખાવો કર્યા હતા। ઠાકોર સેનાના કાર્યકર્તાઓ ઠાકોર સમાજના કલાકારોને અવગણના બદલ રોષ ઠાલવી રહ્યા છે। આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે ઉપર દેખાવો કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા। હવે આ સમગ્ર જે મામલો છે તેને લઈને ઠાકોર સમાજના અલગ અલગ વિસ્તારના લોકો પણ રોષ કરી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। લુબના, બિલકુલ કિશોર, જે પ્રકારથી આ મામલો છે તે વધુ ને વધુ વકરી રહ્યો છે અને હવે અન્ય જે કાર્યકર્તાઓ છે તે પણ રાજકીય કાર્યકર્તાઓ છે તે પણ આગળ આવી રહ્યા છે। શું લાગી રહ્યું છે આ મામલા અંગે? ચોક્કસથી જે પ્રમાણે વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારો હતા તેમને વિધાનસભામાં બોલાવવા નતા આવ્યા, તેને લઈને અવગણનાને લઈને અનેક પ્રકારના નિવેદનો પણ ઠાકોર સમાજના આગેવાનોના આવ્યા હતા અને તે નિવેદનો બાદ હવે ઠાકોર સમાજના જે લોકો છે તે પણ રસ્તા પર જોવા મળી રહ્યા છે। આજે આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે ઉપર ઠાકોર સમાજના લોકો દ્વારા દેખાવો પણ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તેમને રોકવામાં પણ આવ્યા હતા અને આ સમગ્ર જે વિરોધ જે ઠાકોર સમાજના આગેવાનો કરી રહ્યા હતા તેની જગ્યાએ હવે ઠાકોર સમાજના લોકો રસ્તા પર ઉતર્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે। લુબના, બિલકુલ કિશોર, જે પ્રકારથી અત્યારે બનાસકાંઠામાં પણ દેખાવ થઈ રહ્યા છે, પોલીસે દેખાવકારોને અટકાવ્યા છે, તેને લઈને શું કહેશો? ચોક્કસથી દેખાવકારો દ્વારા જે વિરોધ પ્રદર્શન રોડ પર કરવામાં આવી રહ્યા હતા તેને લઈને ટ્રાફિક જામ ન થાય તેને લઈને અત્યારે તો પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રોકવામાં આવતા ઠાકોર સેનાના જે લોકો હતા, ક્ષત્રિય ઠાકોર સેના, તે ઉગ્ર બન્યા હતા અને પોતાના જે વિરોધ છે તે દર્શાવ્યો હતો। બિલકુલ કિશોર, જે રાજકીય નેતાઓ છે તે પણ એક બાદ એક પ્રતિક્રિયા આપી રહ્યા છે આ સમગ્ર મામલા અંગે, પક્ષમાં કે પછી વિરુદ્ધમાં। ગેનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા આ મામલે સામે આવી હતી, કઈ રીતે જુઓ છો? તો સંપર્ક અપાઈ ગયો છે। જે પ્રકારથી બનાસકાંઠામાં પણ વિરોધ થઈ રહ્યો છે, પોલીસે દેખાવકારોને અટકાવ્યા છે, તેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં આમંત્રણ ન આપવામાં આવતા નારાજગી જોવા મળી હતી, તો હવે ઠેર ઠેર ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો છે તે દેખાવ કરી રહ્યા છે। બનાસકાંઠામાં પણ દેખાવ કરવામાં આવ્યા, જ્યારે પોલીસે દેખાવકારોને અટકાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં જે પ્રકારથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં ઠાકોર સમાજની અવગણના થઈ હોય તેવી વાત કરવામાં આવી હતી અને તે બાદ હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કિશોર જોડાયા છે। કિશોર, એક બાદ એક રાજકીય નેતાઓની પણ જે પ્રકારથી પ્રતિક્રિયા સામે આવી રહી છે, ગેનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી હતી, શું કહેશો કિશોર? ચોક્કસથી ગેનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી હતી, જ્યારે ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે જે પ્રમાણે જે વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના જે પણ કલાકારો હતા તેમને બોલાવવામાં નતા આવ્યા તેને લઈને ગેનીબેન પણ નારાજ જોવા મળી રહ્યા હતા અને ગેનીબેન દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરાતા હોય ત્યારે નિર્ણય લેવા વાળાઓ પર ગેનીબેને પણ જે વિરોધ છે તે દર્શાવ્યો હતો। તો બીજી તરફ વાવના ભાજપના ધારાસભ્ય સૌરભજી ઠાકોરે આ સમગ્ર મામલે જે સરકારનો બચાવ કરતા જોવા મળ્યા હતા, તેમનું કહેવું હતું કોઈ કલાકારોને ન બોલાવવો એવું ન હોય, પણ જેને સૂચના મળીએ તે કલાકારોને